બગસરાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં ગત મોડી રાત્રે પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત દરોડા પાડ્યા હતા, જેમાં બનાવટી દૂધ બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું હતું। રહેણાંક મકાનોમાં ચાલતા કાળા કારોબારમાંથી શંકાસ્પદ દૂધ પાવડર અને વનસ્પતિ તેલ સહિત કુલ 78,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર જાણકારી અનુસાર ખાંભા પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇંગોરાળામાં જેસા સુસરા અને રાજુ જસા આલના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી। ત્યાં દરોડા દરમિયાન સ્થળ પરથી મોટો જથ્થો મળી આવ્યો। પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 200 લીટર નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો, જ્યારે નકલી દૂધના નમૂના FSLમાં મોકલવામાં આવી અને વનસ્પતિ તેલ અને પાવડર જપ્ત કરાયો હતો। ખાંભા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવા જોગ નોંધ કરવામાં આવી છે। આ કામગીરી ખાંભા પીઆઈ કરણ રાજસિંહ ચુડાસમા અને ફૂડ ઓફિસર કિશોર કળસરિયાની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી। બગસરા ગામ બગસરાનું પાદર મેઘાણી માણસ કથા જ્યારે થઈ રહી હોય, આજ હું અહીંયા આવ્યો છું, મને સાંભળવાનો મોકો મળ્યો। અદ્ભુત કથાનું જ્યારે અહીંયા આયોજન થઈ રહ્યું હોય, મોરારી બાપુશ્રી બધાને કથા સંભળાવતા હોય, એટલું હજારો માણસો આવ્યું છે, હજારો માણસ અહીંયા ભોજન લે છે, હજારો માણસો ભાવ ભક્તિથી બાપુને સાંભળે છે અને એવી અદ્ભુત રામકથા આજે સાંભળવા મળી અને એમ થાય છે કે હવે જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી અહીંયા રોકી જઈએ એવા હર એક વ્યક્તિના હૃદયમાં છે। તો હું બગસરાની આ ધરતીને ભાગ્યશાળી સમજું છું કે આ ધરતીમાંથી આવી માણસ કથા થઈ અને હવે પછી આ બગસરાની ધરતીમાં બહુ સારા સારા કામો થતા રહે એવી મા ભગવતીની પ્રાર્થના જાય। બિલકુલ ઝવેરચંદ મેઘાણી એટલે એવા કવિ છે સાહેબ, નાના છોકરાના કંઠે છે પણ છે ઝવેરચંદ મેઘાણીનું નામ। બીજી વાત એ કરું કે પાઠમાં પણ ઝવેરચંદ મેઘાણીના નામ આવતા હતા। અમે નાના હતા ત્યારથી સાંભળતા આવી છીએ। ચાંદ કન્યા જેવા જેને ગીતો લખ્યા છે મેઘાણી સાહેબે, અને એની યાદી થઈ એટલે બહુ મોટી વાત કહેવાય, કારણ કે આવા કવિને અત્યારે આવી કથામાં યાદ કરવા અને બગસરામાં મેઘાણી માણસની કથાના નામથી ઓળખ આપી એટલે બહુ મોટી વાત કહેવાય। એટલે મેઘાણી સાહેબનું જે આ કરેલું અત્યાર સુધી કવિતો છે એ સાર્થક કહેવાય। એટલે હું અહીંથી ધન્યવાદ આપું છું આ બગસરાની જનતાને। પૂજ્ય મોરારી બાપુ જે અદ્ભુત કથાનું વાંચન કરી રહ્યા છે, બધાને મજા આવે છે, આનંદ આવે છે અને ફરીવાર પાછી આ કથા બીજી વાર થાય એવી મારી પ્રાર્થના। જય સિયારામ। બગસરાના આંગણે પૂજ્ય બાપુ પધાર્યા છે અને મેઘાણી માનસ કથા એને આપી છે। લેખણ સઘળા લોકની ટાંકું તોળાણી, એમાં વધી તોલે વાણિયા, તારી લેખણ મેઘાણી, તારી કવિતા તણા, જેને પીધા હોય પાણી, એને લાખો સમુદ્ર લાગશે મોળાય મેઘાણી। મેઘાણીભાઈને રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધી બાપુએ આપેલું અને મેઘાણીભાઈએ સૌરાષ્ટ્રની રસધાર, સોરથી સંતો, સોરથી બારવટિયા અનેક પુસ્તકો આપ્યા અને આઝાદીની લડત વખતે ચળવળ વખતે પણ જેઓએ કવિતા લખેલી કે ખબર નથી અમારા પંથ પર પર શી આફત પડી છે, ખબર છે એટલી મા ભોમની હાકલ પડી છે। આવા કવિની યાદમાં રામકથા બાપુએ મેઘાણી માનસ કથા આપી છે અને હજારો માણસો અહીંયા ઉમટ્યું છે કથાનો અને મહાપ્રસાદનો લાભ લે છે। મેઘાણીભાઈના પૌત્ર પિનાકીભાઈની પણ ઉપસ્થિતિ છે। અહીંયા સાધુ સંતો, કવિ કલાકારો, કથાકારો બધા આવ્યા છે। હું પણ આજે આ કથામાં આવ્યો છું અને આ માહોલ જોઈ અને હું પણ રાજી થયો છું કે અદ્ભુત આયોજન છે અને ખૂબ સરસ રીતે લોકો રામકથાને, મેઘાણી કથાને, મેઘાણી માનસ કથાને માણે છે। તો આવા આયોજન થતા રહીએ એવી મારી શુભકામના। મેહુલ ત્રિવેદી, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।